શિક્ષક હોય કે અધિકારી એને સાચું પૂછવાનું એસએમસી હું ન કરી. જો એની વાત કરવામાં આવે તો શિક્ષકને કાઢી શકતી નથી. સરકારે આરટીઈ એક્ટ 2009 હેઠળ આ સમિતિને ફરજિયાત બનાવી છે. રામ રામ ભાઈઓ અને બહેનો, હું આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવા આવ્યો છું. આજનો આપણો વિષય છે એસએમસી સમિતિ. નિશાળ બગડે નહીં એ માટેનો ગામનો એક પહેરેદાર. વિષય એવો છે કે જે આપણા ગામના બાળકોના ભવિષ્ય માટે અને એની સાથે જોડાયેલો છે. આજે હું વાત કરીશ નિશાળની એસએમસી સમિતિ શું છે, એસએમસી સમિતિ કોના માટે છે અને એસએમસી સમિતિની સાચી જવાબદારી શું છે. ઘણા લોકો કહે છે એસએમસી તો નામની જ સમિતિ છે, પણ ભાઈઓ અને મારા બહેનો, જો એસએમસી જાગૃત હોય તો નિશાળ સુધરે, અને જો એસએમસી સૂતી હોય તો નિશાળ બગડે. તો હવે આપણે જાણીએ એસએમસી છે શું. એસએમસી એટલે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, અર્થાત નિશાળ સંચાલન સમિતિ. સરકારે આરટીઈ એક્ટ 2009 હેઠળ આ સમિતિને ફરજિયાત બનાવી છે. એસએમસી એટલે નિશાળના કામ પર ગામના લોકોની નજર, બાળકો માટે વાલીઓનો અવાજ અને બાળકોના હક. સરળ ભાષામાં કહું તો એસએમસી એ નિશાળનો ચોકીદાર છે. હવે આપણે જાણીએ એસએમસીમાં કોણ કોણ હોય. એસએમસીમાં સામાન્ય રીતે હોય છે વાલીઓ, મોટા ભાગના સભ્યો હોય છે વાલી, બાળકના માતા પિતા. નિશાળના મુખ્ય શિક્ષક, એકાદ શિક્ષક પ્રતિનિધિ, ગ્રામ પંચાયત અથવા નગરપાલિકાનો સભ્ય, અને બહેનો પણ ફરજિયાત. અને હા, એસએમસી રાજકીય સમિતિ નથી, આ બાળકો માટેની સમિતિ છે. હવે આપણે વાત કરીશું કે એસએમસી કામ શું કરે છે. હવે મેઇન ટોપિક ઉપર આવીએ. બાળકો સારી રીતે ભણે છે કે નહીં, શિક્ષક નિયમિત રીતે નિશાળે આવે છે કે કેમ, ક્લાસ ચાલે છે કે ખાલી પીરિયડ, બાળકોને મારપીટ ગાળો તો નથી પડતી ને, સરકારી સુવિધા સાચી મળે છે કે નહીં, બાળકોને સમયસર પુસ્તકો મળ્યા, યુનિફોર્મ મળ્યું, મધ્યાહન ભોજન ખાવા માટે લાયક છે, પાણી, ટોયલેટ, લાઇટ, પંખા ચાલે છે કે કેમ છે, કઈ સ્થિતિમાં છે, પૈસાનો સાચો ઉપયોગ, સરકાર જે ફંડ આપે છે એ ખોટી જગ્યાએ તો નથી જતું ને, રિપેરના નામે કાગળ ઉપર તો ખાલી કામ નથી દર્શાવ્યા ને. આ એસએમસી સમિતિના સભ્યના કામ હોય છે. આંખ બંધ કરીને સહી કરવી નહીં, પહેલા જોવાનું, સમજવાનું ને પછી સહી કરવાની. એસએમસી સભ્યની જવાબદારી. હવે ખાસ સાંભળજો, એસએમસી સભ્ય બન્યા એટલે મીટિંગમાં ફરજિયાત આવવું, ખોટું લાગે તો ડર્યા વગર બોલવાનું, પ્રતિકાર કરવાનો, ખોટું કામ થતું હોય, ખોટી ગેરરીતિ થતી હોય વિના બોલવાનું. શિક્ષક હોય કે અધિકારી એને સાચું પૂછવાનું, ગામના ગરીબ બાળકોનો અવાજ બનવાનો. યાદ રાખજો ભાઈઓ, એસએમસી સભ્ય એટલે સરકારનો માણસ નથી, એસએમસી સભ્ય એટલે બાળકો માટેનો માણસ છે. એસએમસી શું નથી કરી શકતી, કે એસએમસીના જે સભ્યો હોય કે એસએમસી શું ન કરી શકે. જો એની વાત કરવામાં આવે તો શિક્ષકને કાઢી શકતી નથી, કે સસ્પેન્ડ નથી કરાવી શકતી, અથવા બદલી પણ નથી કરાવી શકતી. એસએમસી રાજકીય દબાણ નથી કરી શકતી. પણ જો કોઈ ખોટી ગતિવિધિ અથવા ખોટું કામ ચાલે તો લેખિત રજૂઆત, ઉપરના અધિકારીને ફરિયાદ, અને જરૂર પડે ને તો ગામને જાણ, આ બધું કરી શકે છે. હવે મારી અંતિમ વાત, મારા વાલા ભાઈઓ અને બહેનો, જો એસએમસી મજબૂત હશે તો નિશાળ મજબૂત થશે, જો નિશાળ મજબૂત હશે તો ગામ મજબૂત થશે, અને જો ગામ મજબૂત થશે તો દેશ મજબૂત થશે. એસએમસી કોઈ કાગળ ઉપરની સમિતિ નથી, આ આપણા બાળકોના ભવિષ્યની ચાવી છે. જો તમે એસએમસી સભ્ય છો તો જાગો, અને જો નથી તો એસએમસીને પૂછો, કારણ કે આજનો બાળક કાલનો ભારત છે. જય હિન્દ, જય ભારત.